વાવથરા જિલ્લાના બાબર તાલુકાના ખારા ગામની સીમમાં વર્ષ 2015 દરમિયાન લૂંટના ઈરાદે મિત્રની હત્યા કરવાના ચકચારી કેસમાં દિયોદર એડિશનલ સેશન કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આરોપી નરેન્દ્રસિંહ રાઠોડ અને અજીતસિંહ રાઠોડને દોષિત ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારી છે. પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 2015માં બાબર ગૌશાળામાં નોકરી કરતા ભરત રબારીને તેના જ મિત્રોએ લૂંટના ઈરાદે ખારા ગામની સીમમાં લઈ જઈ છરી અને ધોકાના ઘા મારી નિર્દયતાથી હત્યા કરી હતી. ઘટનાના તે સમયે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી હતી. કેસની તપાસ દરમિયાન પોલીસે મહત્વના પુરાવા એકત્રિત કરી બંને આરોપીઓ સામે મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલે તમામ સાક્ષીઓ, ફોરેન્સિક પુરાવા અને કેસની હકીકતો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. સરકારી વકીલની ધારદાર દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. દિયોદર એડિશનલ સેશન જજે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે આરોપીઓએ વિશ્વાસનો ભંગ કરીને મિત્રની હત્યા કરી હતી, જે ગંભીર અને જઘન્ય ગુનો છે. તેથી તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવે છે. ચુકાદો જાહેર થતાં જ કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો. મૃતકના પરિવારજનોએ લાંબા સમય બાદ ન્યાય મળવાની લાગણી વ્યક્ત કરી હતી. સરકારી વકીલે જણાવ્યું હતું કે કેસમાં રજૂ કરાયેલા તમામ પુરાવા આરોપીઓ વિરુદ્ધ હતા અને કોર્ટ દ્વારા આપવામાં આવેલો ચુકાદો ન્યાયની જીત સમાન છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આવા ગંભીર ગુનાઓ કરનાર આરોપીઓને કાયદાનો ડર હોવો જરૂરી છે, જેથી સમાજમાં કાયદા પ્રત્યે વિશ્વાસ જળવાઈ રહે. આ કેસમાં તારીખ 22/6/2015ના રોજ આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે પોટી, વિક્રમસિંહ બચુભા રાઠોડ અને બીજા આરોપી તે અજીતસિંહ ઉર્ફે ટીકુ જીતુભા રાઠોડ બંને પાભર જૂનાના આ બંને આરોપીઓ ભેળા મળી અને એક લૂંટ કરવાની યોજના બનાવે છે. અને ત્યારે નરેન્દ્રસિંહે કહેલ કે મારો એક મિત્ર છે ભરતભાઈ રામાભાઈ રબારી, અને ગૌશાળામાં રહે છે, એને એક સોનાનો દોરો છે, એની પાસે પૈસા છે, એટલે આપણે તેને લૂંટી લઈએ. એટલે બંને જણા યોજના કરી અને ભરતના ઘેર જાય છે રિક્ષા લઈને. ત્યારે એની માએ ઓળખે છે બંને આરોપીઓને, અને આ આરોપીઓ ભરતને ખારા ગામના તળાવ, ધરિયા તળાવ પાસે લઈ ગયા. લઈ જઈને છરી અને ધોકાથી મારે છે. ત્યારે મરનાર તે જગ્યાએ મરી જાય છે ભરત, અને ભરતની લાશને વરખડાના એક ઝાડ નીચે મૂકી અને સોનાનો દોરો લકી અને કુલ એવો મુદ્દામાલ 28,500નો લૂંટી લઈ અને આ નાસી જાય છે. આ ગુનાની તપાસ થતા આ ગુનાની તપાસ એપી ચૌધરીએ કરેલી અને મુદ્દામાલ સાથે આરોપીને પકડેલા અને લાગતા વળગતા શાહિદોના નિવેદનો લીધેલા. અને આ ગુનાનો ચાર્જશીટ કરતા તારીખ 8/8/26ના રોજ દિયોદર સેશન કોર્ટના એડિશનલ સેશન જજ શ્રી R.D. પાંડે સાહેબે ઇપીકો કલમ 302ના ગુનામાં આજીવન કારાવાસની સજા અને ₹5,000 દંડ કરેલો. આ કેસમાં બે આરોપીઓ હતા. એક નરેન્દ્રસિંહ ઉર્ફે ભોટી, વિક્રમસિંહ બચુભા રાઠોડ, ને બીજો આરોપી છે અજીતસિંહ ઉર્ફે ટીકુ જીતુભા રાઠોડ, બંને પાભર જૂનાના હતા. અને મરનાર જે છે ભરતભાઈ રામાભાઈ, એ જાસનવાડાનો હતો અને પાભર ગૌશાળામાં નોકરી કરતો હતો.